યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ઇટ્સ ફ્રાઇડે અને ફરી એકવાર જોઈ રહ્યા છીએ કે મામૂલી મજબૂતીનો સંકેત દિવસની શરૂઆતમાં. એફઆઈએસના ડેટા મોટા ભાગે પોઝિટિવ છે, પણ આ બેંક નિફ્ટીનો પીસીઆર જે છે બિલો 1 એ થોડી ચિંતા જરૂર અપાવે છે. ઉપરથી આજે આઈટી સ્ટોક્સ પણ સાથ નહીં આપે, કારણ કે એડીઆર બધા જે છે તે ખાસ ડાઉન છે. આવી સ્થિતિમાં નિફ્ટી માટે ઉપલા સ્તરો પર કોઈ અવરોધ જોવો હોય પહેલાં તો એ ક્યાં હોઈ શકે? અને ઉપરથી આજે મંથલી ક્લોઝ પણ છે, તો બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે આજે 3:30 વાગ્યાનો સંકેત. યોમિક, બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. તમે જુઓ તો આજે કહેવાય ડેઇલી પ્લસ વીકલી પ્લસ મંથલી ત્રણે આજે ક્લોઝ થવાનું છે અને સ્વાભાવિક છે કે આજના દિવસનું ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત કરીએ, જેમ તમે કીધું કે આજે કયો લેવલ છે કે જે અવરોધ આવી શકે, તેનાથી શરૂઆત કરીએ. પહેલાં આપણે નિફ્ટીનો ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો. નિફ્ટીના ડેલી ચાર્ટ ઉપર જો તમે નજર કરશો તો અહીંયા પહેલાં મેં જે લેવલ મેન્શન કર્યા છે ને એ તમે નજર કરો. 24,367 થી 24,400 આ એરિયા છે. ઓપનિંગ બાદ આ એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. 24,367 કયું લેવલ છે ખબર? તમારું આ એરિયા છે કે તમે જો પહેલાં આ એરિયાથી તમે નીચે આવ્યા હતા, એટલે સ્વાભાવિક છે કે આજે ઓપનિંગ બાદ તમારું ક્લોઝિંગ કેટલું છે તો એ છે 24,317, રાઈટ. અત્યારે ગિફ્ટ નિફ્ટી 50-60 પોઈન્ટ મજબૂતીના ઓપનિંગના સંકેત બતાવે છે. અગર એ પ્રમાણે આપણે ઓપન થઈશું તો અહીંયા જ થઈશું, તો 24,367 થી 24,400, કારણ કે ત્યાં છે કોલ રાઇટર્સ. તો આ એરિયા છે ને એની ઉપર જવું જરૂરી છે. અગર જો 24,367 થી 24,400 એરિયા ત્યાંથી તમે નીચે નથી આવતા, તમે એની ઉપર ટકો છો, એટલીસ્ટ 20-30 મિનિટ શરૂઆતમાં જોઈ લઈએ આપણે 20 મિનિટ જેવું. અગર જો એની ઉપર તમે ટકો છો તો ઉપરની તરફ 24,530 એટલે કે આ તરફ આપણને રસ્તો ઓપન થતો જોવા મળી શકે છે. તો ક્લિયર, આજે ઓપનિંગ બાદ 24,367 થી 24,400 આ રેઝિસ્ટન્સ એરિયા છે, ત્યાં માર્કેટ થોડું અટકી શકે છે. અગર જો એની ઉપર ટકે છે, કોન્ફિડન્સ બતાવે છે, તો 24,530 તરફ આપણને દરવાજા ઓપન થતા જોવા મળી શકે છે. અગર માની લો કે આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે ત્યાંથી અટકે છે ગાડી, તો શું? તો નીચેની તરફ પહેલાં તો તમારે છે ને 24,300 આ એરિયા છે કે જે આજે એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરવું જોઈએ. 24,300 અને 24,200 આ બે એરિયા છે કે જેને આજે સપોર્ટ તરીકે આપણે લઈને ચાલીશું. જો આપણો આજે ક્લોઝિંગ 24,400 નીચે જ થાય છે તો હજુ પણ આપણે રેન્જમાં જ રહીશું, પરંતુ જો 24,400 ઉપર થાય છે તો ઉપરની તરફ છે ને આપણને આવતા અઠવાડિયે પછી 24,800 તરફની પણ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. એવું તમને વીકલી ચાર્ટ ઉપર બતાવીશ કઈ રીતે, પરંતુ જે રીતે સેટઅપ છે એ પ્રમાણે સિમ્પલ આજે ઓપનિંગ બાદ જો ઉપલા સ્તરથી પ્રોફિટ બુકિંગ આવે છે તો 24,300 આ એક બાઉન્ડ્રી પોઈન્ટ લેવલ હશે અને એના બાદ 24,200 રહેશે. ક્લિયર. અને ઉપર નવી તેજી માટે આ રેન્જ આપણે વાત કરીને એની ઉપર ટકે છે 24,530ના પણ લેવલ એક પોસિબલ જોવા મળી શકે છે. હવે પહેલાં 15 મિનિટ જોઈ લઈએ, પછી આપણે વીકલીની વાત કરીશું. 15 મિનિટ તમે જો ગઈકાલે આપણને જે રીતે જોવા મળ્યું છે તો 24,000 જે આપણે વાત કરીએ 367 કે જ્યાંથી આપણે એક ઇમ્પોર્ટન્ટ એરિયા છે, આ એરિયા છે કે ત્યાંથી તમે નીચે આવ્યા હતા. અને યાદ છે ને જ્યારે આપણે અહીંયા 23,600 પર હતા ને ત્યારે મેં તમને કીધું હતું કે અગર જો 23,600થી આપણે જ્યારે યુટર્ન લીધો હતો ને માર્કેટે, એ જ દિવસ આપણે અહીંયા વાત કરી હતી. જ્યાં સુધી હવે 23,600 ના તૂટે મંદી નહીં કરીશું, અને જો 23,600 નહીં તૂટે તો આપણે વાત કરી હતી કે આ એક આખી V-શેપ રિકવરી આપણને જોવા મળી શકે છે. અને તમે જો આ જ અઠવાડિયે આપણે શરૂઆતમાં વાત કરી હતી અને આખી V-શેપ રિકવરી આપણને જોવા છે કે લાસ્ટ અઠવાડિયે તમે અહીંયાથી શરૂઆત કરી હતી. આ તમારો સોમવાર હતો, ત્યાં તમે જો સતત 5 દિવસ તમે નેગેટિવ ઓપનિંગ થયા, તમે નીચે આવ્યા. અહીંયા તમે જો બોટમ બનાવ્યા, એક તમે સરસ V-શેપ રિકવરી, એટલે કે લાસ્ટ અઠવાડિયે બધા દિવસ નેગેટિવ ઓપનિંગ થયું અને આ અઠવાડિયે તમે સરસ પોઝિટિવ ઓપનિંગ થયું. એટલે તમે જો માર્કેટ આ રીતે આપણને ટ્રીટ કર્યું છે, તો હવે જરૂરી છે કે જ્યાંથી ઘટાડો શરૂ થયો હતો એની ઉપર ક્લોઝિંગ જોઈએ. અગર જો થાય છે તો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે છે. વીકલી ચાર્ટ આપણે લઈને આવો તો વીકલીમાં તમે જો બહુ સરસ કેન્ડલ છે. અગર જો આજે નિફ્ટી હાઈ ઉપર ક્લોઝિંગ થાય છે તો બહુ સરસ કેન્ડલ કહેવાશે, કારણ કે તમે જો અત્યાર સુધી કહેવાય આ એરિયા હતો ને 24,300, 24,350 એની ઉપર વીકલી બેઝિસ આપણે ક્લોઝિંગ નહીં થયા છેલ્લા કેટલાય ટાઈમથી. તમે જોશો ને તો આપણે મે મહિનાથી લઈને અત્યાર સુધીમાં મે, એપ્રિલ, જૂન, જુલાઈ એટલે 4 મહિના તમે ગણી લો કે તમે 24,000 ઓલમોસ્ટ 300 ઉપર 4 થી 5 અઠવાડિયે ગયા, પરંતુ ક્લોઝિંગ એની ઉપર નથી આપ્યું. એટલા માટે હું કહી રહ્યો છું કે અગર જો આજે હાઈ ઉપર ક્લોઝિંગ આવે અને એમાં જો 24,400 ઉપર ક્લોઝિંગ આવે તો બહુ બેસ્ટ છે. તો અહીંયા એક કન્ડિશન હું તમને કહું, એ તમે ધ્યાન પર રાખજો. અગર જો આજે ક્લોઝિંગ 24,350 થી 24,400 ની ઉપર અગર આવે છે અને આવતા અઠવાડિયે હાયર હાઈ બને છે તો પછી હું જે કહું છું ને 24,800 આ ગેપ છે ને એ ગેપ પછી માર્કેટ ફિલઅપ કરવા જઈ શકે. કારણ કે ઇન બિટવીન તમે જુઓ તો અહીંયા કોઈ જ રેઝિસ્ટન્સ એરિયા હાલ આપણને નથી જોવા. એટલા માટે ભાઈ 24,800 તરફના રસ્તા આપણને ઓપન થતા જોવા મળી શકે છે. તો ક્લિયર. આવો હવે વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો ત્યાં આપણને જોવા મળશે કે જે રીતે સેટઅપ જોવા મળે છે. તો કહું 24,400 વાળો એરિયા, કારણ કે ત્યાં ઓલમોસ્ટ 50 લાખ આજુબાજુ આપણને જોવા મળી રહ્યા છે. ગઈકાલે થોડું 11 લાખ જેવું આવ્યું છે. અહીંયા તમારો જે એરિયા છે એ રેઝિસ્ટન્સ એરિયા, એટલા માટે 24,367 થી 24,400. પરંતુ જો આ એરિયા તમે ક્રોસ કરો છો તમે તમને શું કીધું 24,530 તરફ આપણને મોમેન્ટમ જોવા મળશે. કારણ કે ત્યાં પછી ગાડી અટકશે એક વખત, કારણ કે 1 કરોડ ઓલરેડી ત્યાં જોવા મળે છે. ઇવન ગઈકાલે તમે જો 32 લાખ નવા એડિશન પણ થયા છે.
હવે 24,300 આજના દિવસે ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે ગઈકાલે હાઈએસ્ટ પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ નવું એડ ઓન થયું છે 33 લાખ, ઇવન 24,200 પર તમે જો ઓલમોસ્ટ 1 કરોડ. એટલે હવે જે છે ને તમારી રેન્જ પહેલાં તમારી શું હતી 23,800 થી 24,000 રેન્જ હતી, ત્યાં તમે સ્વિફ્ટ થઈ 24,000 ની વચ્ચે. હવે તમારી જે રેન્જ છે ને એ 24,200 થી લઈને 24,500 આ એક રેન્જ છે કે જેની અંદર હવે તમે કારોબાર જોવા મળી શકે છે. તો ક્લિયર. હવે આ એક એરિયા છે, અગર જો આ લેવલ ક્રોસ થાય તો આજે છેલ્લા આપણે કહેવાય ને 2-3 મહિનાથી જે એક રેન્જમાં ફસાયેલા છે ને ઓલમોસ્ટ તમે જો એ રેન્જનો બહાર આપણે જઈશું 24,500 ની ઉપર જવું જરૂરી છે અને 24,200 ની ઉપર છે ત્યાં સુધી આપણે બાય ઓન ડિપ જ માર્કેટ જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટી. આજના દિવસ માટે બેંક નિફ્ટી દિવસ બહુ ખાસ છે. કેમ હું એવું કહી રહ્યો છું? કારણ કે તમે જુઓ આઈટીમાં આજે ક્યાંક ને ક્યાંક ચાન્સીસ છે કે ઓપનિંગમાં આપણને ઘટાડો જોવા મળી શકે છે, જે રીતે એડીઆર તૂટ્યા છે એ પ્રમાણે. તો ત્યારે હવે માર્કેટને સપોર્ટ કોણ આપવું પડશે? બેંક નિફ્ટી. એટલે આ પણ તમે એક વખત જોઈ શકો છો માર્કેટમાં જો ઓપનિંગ બાદ કે અગર આઈટીમાં ઘટાડો આવે છે પરંતુ બેંક નિફ્ટી જો પોઝિટિવ સપોર્ટ આપતા હોય તો ચાન્સીસ રહેશે કે માર્કેટમાં ઉપર આપણને થોડીક રિકવરી જોવા મળે. પરંતુ જો બંનેમાં થોડુંક કહેવાય ને ગડબડી દેખાય તો પછી રેન્જ બાઉન્ડ પણ આપણને જોવા મળી શકે છે. હવે અહીંયા તમે જો છેલ્લા 3-4 દિવસથી તમે 10 ડેમાંની ઉપર ક્લોઝ થવામાં સફળ નહીં થતા. રોજ તમે જો 10 ડેમાં જાઓ છો, ટચ કરો છો પછી તમે નીચે આવી ક્લોઝ થઈ જાય. એટલે આજે ઓપનિંગ બાદ આપણે 10 ડેમાં તમારી કેટલી આવે છે તો એ છે 57,200. તો 57,200 ની ઉપર ટકવું જરૂરી છે. 57,200 ની ઉપર જો આજે તમે ઓપનિંગ થાવ છો અને એની ઉપર તમે ટકો છો તો ઉપરની તરફ 57,500 ના લેવલ પોસિબલ છે અને 57,500 ની બહાર પછી આપણને ફરીથી 58,300 તરફ જર્ની જોવા મળી શકે છે. તો આજે ઓપનિંગ બાદ 57,200 ની ઉપર નવી તેજી માટે ટકવું જરૂરી છે અને નીચેની તરફ આપણે 57,000 આ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને જાય. પહેલો સપોર્ટ 57,000 અને એના બાદ 56,800. આ બે એરિયા છે કે જ્યાં આપણને એક બાયોડિપ માર્કેટમાં જોવા મળી શકે છે. હવે આવો 15 મિનિટ નજર કરીએ તો 15 મિનિટમાં ગઈકાલે અહીંયા સેટઅપ તમે જો તો તેજીવાળું સરસ જોવા મળ્યું હતું. તમે જો કેન્ડલ પણ પોઝિટિવ બની હતી પરંતુ તમને જોવા મળશે ક્લિયર કટ એક રેન્જમાં છે. તમે જો અહીંયા પણ તમે 57,200-300 નીચે આવે, અહીંયા 57,200-300 નીચે આવે અને તમે ગઈકાલનું ક્લોઝિંગ એની આજુબાજુ. એટલા માટે આ એરિયા જે છે ને એની ઉપર જવું જરૂરી છે અને એની ઉપર 57,200 થી 300 એરિયા છે ને એની ઉપર જઈને ટકવું જરૂરી છે. તો કોન્ફિડન્સ કહેવાય ને ફરીથી ઉપરની તરફ આપણને 57,500, 57,800 અને 58,000 તરફ જોવા મળી શકે છે. આવો હવે આપણે વાત કરી લઈએ વીકલી ચાર્ટ. વીકલી ચાર્ટ હજુ પણ અહીંયા કહેવાય ને એટલો કોઈ એટ્રેક્ટિવ નથી જેટલું નિફ્ટીમાં. કારણ કે તમે જોશો બિલકુલ ડોઝી કેન્ડલ આપણને જોવા મળશે. તમે નજર કરો અને એક બિગ ઇનસાઇડ બાર કેન્ડલ બની હતી એની અંદર તમે જો. પરંતુ અહીંયા આપણે ક્લોઝિંગ માટે ખાલી જોઈશું અને એ છે તમારું 57,020. 57,020 તમારે આવશે 10 વીમાં. એટલીસ્ટ એની ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે. બાકી ઓવરઓલ તમે જુઓ તો ચાર્ટ સેટઅપ અહીંયા એટલું કોઈ મોમેન્ટમ નથી જોવા મળી જેટલી નિફ્ટીમાં જોવા મળી છે. તો અહીંયા પણ આપણે વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં 57,000 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તમારા માટે બની ગયો છે. કારણ કે તમે જુઓ તો છેલ્લા કેટલાય દિવસથી ત્યાં ધીરે ધીરે વગેરે પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ સરસ બિલ્ડઅપ થયો છે. ઓલમોસ્ટ 8.5 લાખ તમે જો 57,000 ઉપર જોવા મળે છે. કોલ રાઇટર્સ નો ડાઉટ બરાબરીમાં છે પરંતુ આજે જો 57,000 ઉપર તમે ટકો તો અહીંયા ચાન્સીસ રહેશે કે પુટ રાઇટર્સ વધારે કોન્ફિડન્સ બતાવશે. બીજી વસ્તુ આગળ અવરોધ ક્યાં છે તો 57,500 ઉપર કે જે 5 લાખ જોવા મળે છે. એટલે આજે જે છે ને મેઇન પરીક્ષા બેંક નિફ્ટી માટે 57,000 થી 57,500 આ 500 પોઈન્ટની રેન્જમાં આપણને જોવા મળી શકે છે. તો ક્લિયર વ્યૂ આપણે જેમ વાત કરીએ પ્રમાણે 57,200 10 ડેમાં ઉપર આગળ જો આજે ટકીએ છીએ તો ઉપરની તરફ આપણને 57,500 તરફની પણ જર્ની બેંક નિફ્ટીમાં જોવા મળી શકે. નીચે 57,000 56,800 બે સ્ટ્રોંગ સપોર્ટ બાય ડીપ તરીકે લઈને ચાલીશું. નિફ્ટીમાં આપણે જેમ વાત કરી પ્રમાણે 24,300 આજે ઓપનિંગ બાદ અને સેકન્ડ સપોર્ટ 24,200 આ બે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી સ્વાભાવિક છે મંદી માટે વિચાર ના કરવો જોઈએ. અને ઉપરની તરફ 24,367 થી 24,400 લેવલ છે એની ઉપર જો તમે ટકો છો તો 24,530 તરફની પણ જર્ની જોવા મળી શકે છે. બાકી વીકલી બેઝિસ ક્લોઝિંગને આપણે ક્લોઝિંગ કેપિટલમાં વિસ્તારથી વાત કરીશું પરંતુ એઝ ઓફ નાવ ઓપનિંગ માટે આ સેટઅપ છે જેને આપણે ધ્યાન પર રાખવું જોઈએ. યસ ઓકે, તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ